નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં હિન્દી અને સંસ્કૃત આ બંને વિષયમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું આપણે અંદાજિત મેરિટ આજના આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ એક અંદાજિત મેરિટ છે અને એ જીએમએલના આધારે બનાવેલું છે। જીએમએલ એટલે કે જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલું છે। મિત્રો, બીજી એક વાત ખાસ કરી લઈએ કે આ બે સબ્જેક્ટ એવા છે કે જેમાં જગ્યાઓ ઓછી છે, એ પછી ઉચ્ચતર માધ્યમિક હોય કે માધ્યમિક હોય, એટલે ઘણા બધા ઉમેદવારોના નામો ઉચ્ચતર માધ્યમિકમાં પણ હશે, બરાબર। તો એ ઉમેદવારો જો લાગી જાય તો આપણે જે આ કટ ઓફ મેરિટ જે બનાવેલું છે અંદાજિત મેરિટ, એ થોડું નીચે જવાની સંભાવના રહેલી છે। એટલે આપણે હવે સૌથી પહેલાં હિન્દી વિષયનું જોઈએ અને ત્યાર પછી સંસ્કૃત વિષયનું જોઈશું। સૌથી પહેલાં હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દીમાં સરકારીની ટોટલ 33 જગ્યાઓ છે, જેમાં જનરલની 13 જગ્યાઓ છે। કૌંસમાં જે આંકડો લખેલો છે એ અંદાજિત ક્રમ છે, બરાબર। એટલે ક્રમ સુધીના અંદાજિત આટલા ગુણ ધરાવતા ઉમેદવારો જનરલની કેટેગરીમાં આવી જશે। તો જનરલની 13 જગ્યાઓ છે, 149.50 ગુણે તેઓનું મેરિટ અટકે છે। ઈડબ્લ્યુએસ કેટેગરી જેની 7 જગ્યાઓ છે, 144 ગુણે તેઓનું મેરિટ અટકે છે। ત્યાર પછી હિન્દીમાં સરકારી એસસી કેટેગરીની કોઈ જગ્યા છે નહીં। એસસીબીસી કેટેગરીની વાત કરીએ, 3 જ જગ્યાઓ છે, 148.50 ગુણે તેઓનું મેરિટ અટકે છે। ત્યાર પછી એસટી કેટેગરી જેની 10 જગ્યાઓ છે, 143 ગુણ સુધીના ઉમેદવારો મેરિટમાં આવી જાય છે। ત્યાર પછી હિન્દી ગ્રાન્ટીન એડ, કુલ જગ્યાઓ 121 છે, જનરલની 47 જગ્યાઓ છે અને 142 ગુણે જનરલનું મેરિટ અટકે છે। ઈડબ્લ્યુએસની 19 જગ્યાઓ છે, 139 ગુણે તેઓનું મેરિટ અટકે છે। એસસી કેટેગરીની 5 જગ્યાઓ છે, 140.50 ગુણે તેઓનું મેરિટ અટકે છે। એસસીબીસીની 24 જગ્યાઓ છે, 138 સુધીના ઉમેદવારો એસસીબીસી કેટેગરીના ઉમેદવારો આવી જાય છે અને એસટીની 26 જગ્યાઓ છે અને જેમનું લાસ્ટ કટ ઓફ 136 ગુણ સુધીના ઉમેદવારો જનરલ મેરિટ લિસ્ટના આધારે મેરિટમાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીશું સંસ્કૃતમાં સૌથી પહેલાં આપણે સરકારીની ટોટલ જગ્યાઓ ફક્ત 15 જ છે, જનરલની 8 જગ્યાઓ છે, 159 ગુણ જનરલનું મેરિટ અટકે છે। ઈડબ્લ્યુએસની 2 જગ્યાઓ છે, 156.50 ગુણે મેરિટ અટકે છે। એસસીની 3 જગ્યાઓ છે, 151 ગુણે તેઓનું મેરિટ અટકે છે। એસસીબીસીની 1 જગ્યા છે, 159 ગુણે તેઓનું મેરિટ અટકે છે અને એસટી કેટેગરીની પણ એક જ જગ્યા છે, 159 ગુણે તેઓનું મેરિટ અટકે છે। ત્યાર પછી સંસ્કૃત ગ્રાન્ટીનેડ જેમાં કુલ જગ્યાઓ 119 છે, જેમાં જનરલની વાત કરીએ તો જનરલની 36 જગ્યાઓ છે અને તેમનું જે મેરિટ છે એ 151.50 માર્કે અટકે છે। ઈડબ્લ્યુએસની 33 જગ્યાઓ છે, 146 ગુણ લાસ્ટ કટઓફ બને છે। એસસી કેટેગરીની 7 જગ્યાઓ છે, 146 ગુણે તેઓનું મેરિટ અટકે છે। એસસીબીસીની 22 જગ્યાઓ છે, 147 ગુણે તેઓનું મેરિટ અટકે છે અને એસટી કેટેગરીની 21 જગ્યાઓ છે, 141.50 ગુણે તેઓનું મેરિટ અટકે છે। તો મિત્રો, આ આજના વિડીયોમાં હિન્દી અને સંસ્કૃત જેમાં બંનેનું ગ્રાન્ટીનેડ અને સરકારી બંનેનું આપણે અંદાજિત મેરિટ તમારી સમક્ષ મૂકેલું છે। બધા જ સબ્જેક્ટનું ઓલ ઓવર કેટેગરી વાઇઝ કેટલું મેરિટ બને છે એ વિડીયો સરકારી અને ગ્રાન્ટીનેડ જે ઉચ્ચતર માધ્યમિકનો આપણે બનાવ્યો હતો એવી જ રીતનો માધ્યમિકનો પણ લગભગ 1-2 દિવસમાં બનાવીને મૂકી દઈશું। તો મિત્રો, મેરિટ બાબતે અથવા વિડીયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો, જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।